ધાનપુર તાલુકાના સીમામોઈ ગામના મહિલા સરપંચના પતિ દ્વારા પત્રકારને ધમકી આપવામાં આવી। દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના સીમામોઈ ગામના મહિલા સરપંચ શારદાબેનના પતિ પર્વતભાઈ રાઠોડ દ્વારા એક પત્રકાર ન્યૂઝ કવરેજ કરવા માટે સીમામોઈ ગામમાં ગયો હતો। તે સમયે રસ્તામાં ગાળો બોલી ધમકી આપવામાં આવી હતી અને આજરોજ મહિલા સરપંચ શારદાબેનના પતિ પર્વતભાઈ રાઠોડ દ્વારા માફી માંગવામાં આવી હતી। બ્યુરો ચીફ કલ્પેશભાઈ ચૌહાણ, આઝાદ મીડિયા લાઈવ, દાહોદ। પણ શારદાબેનનો પત્ની છું, ભૂલ ચૂક થઈ છે, આજથી માફી। કયું ગામ લાગે તમારે? સીમામોઈ। કયો? સીમામોઈ, તાલુકો કયો? ધાનપુર, જિલ્લો તમ- દાહોદ। તો તમારે શું બનાવ બન્યો તો અહીંયા? હવે મારી જાણ બહાર આવ્યા હતા, તમે મારથી કહેવાય ગયું સાહેબ, જાણ્યા વગર। એટલે કોણ આવ્યા હતા? પત્રકાર આવ્યા હતા, પત્રકારની જાણ બહાર મને ખબર નથી, મને કોઈ પત્તો નહોતો, એટલે મેં કે મારથી બોલાઈ ગયું। તો એમને તમે જે પત્રકારોને માફી પત્રક લખ્યો હતો, આજથી માફી પત્ર લખ્યાલું છે। શું નામ છે આખું તમારું? રાઠોડ પર્વતભાઈ મોહનભાઈ, તાલુકો? ધાનપુર, જિલ્લો દાહોદ। હવે આજ પછી ભૂલ કરશો તમે પત્રકાર આજ સાથે? પછી ભૂલ નહીં કરી, માફી માંગો છો? માફી માંગુ।